નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસએસસી માર્ચ 2025 જે બોર્ડની એક્ઝામમાં સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર લેવાયેલું હતું, આજે આપણે એના વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એની અંદર પણ પ્રશ્નપત્ર 1 જે છે એ એસએસસી માર્ચ 2025 જે એક્ઝામ આપણી બોર્ડની પરીક્ષા એનું પ્રશ્નપત્ર આપેલું છે. તો આજે આપણે અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર નંબર 1 એટલે કે એ જ આપણું માર્ચનું 2025નું પેપર છે, એમાં સમાજ વિષયના આપણે વિભાગ બીનું સોલ્યુશન જોવાના છીએ. કુલ 13 પ્રશ્નો આપેલા હોય છે, એમાંથી આપણે 9 પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખવાના હોય છે. પ્રત્યેકના 2 ગુણ, કુલ ગુણ 18. 25મો પ્રશ્ન, ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ, સમૃદ્ધ બન્યો છે, આ વિધાન સમજાવો. ભારતનો સાંસ્કૃતિક વારસો ખૂબ જ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે. આર્યોથી માંડીને અંગ્રેજો, ફ્રેન્ચો જેવી વિવિધ જાતિ પ્રજાતિઓનું આદાન પ્રદાન છે. સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, રાજમહેલો, દરવાજા, ઇમારતો વગેરે ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ થાય છે. ભાષા, લિપિ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર વગેરે જેવા જુદા જુદા શાસ્ત્રોનું સર્જન ભારતના વારસાને સમૃદ્ધ અને ભાતીગળ બનાવે છે. તો આપણે આ વિધાનની સમજૂતી આ મુજબ આપણે આપવાની થાય. મોગોલોઇડ પ્રજા વિશે માહિતી આપો. 26મો પ્રશ્ન, તો આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી હતી. તેમણે ઉત્તર અસમ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ, અરુણાચલ વગેરે પ્રદેશોમાં વસવાટ કર્યો હતો. સમય જતાં તેઓનું ભારતીયકરણ થયું. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામી આકારની આંખો, ચપટું નાક વગેરે તેમની શારીરિક વિશેષતાઓ હતી. પીળા વર્ણને કારણે તેઓ કિરાત તરીકે પણ ઓળખાતા હતા. તો મોગોલોઇડ પ્રજાની માહિતી આપી. ત્યારબાદ 27મા પ્રશ્નમાં મને ઓળખો અને લખો. 2 વાક્ય આપેલા છે કે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ પામેલ નૃત્ય. તો શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ પામેલ નૃત્ય એટલે કે કથક. અને બીજું છે કે હું સંગીતને લગતો વેદ ગણાવું છું. તો સંગીતનો વેદ એટલે કે સામવેદ. 28મો પ્રશ્ન, પર્યટન ઉદ્યોગના વિકાસથી સ્થાનિક રોજગારી સાથે સાથે આર્થિક સમૃદ્ધિ પણ આવે છે, આ વિધાન સમજાવો. તો પ્રવાસને લીધે પ્રવાસના સ્થળોની હોટલો, રેસ્ટોરન્ટના માલિકો, ખાદ્ય પદાર્થના વિક્રેતાઓ, સ્થાનિક કલાકારીગરીની વસ્તુઓ વેચાતા વેપારીને સારી આવક થાય છે. પ્રવાસન પ્રવૃત્તિને લીધે ફેરિયાઓ, સ્થાનિક પ્રજાને રોજગારી મળે. ટૂર્સ ટ્રાવેલર્સની સુવિધા પૂરી પાડતા એજન્ટો, ઓપરેટરને કમાણી થાય. જે તે રાજ્ય સરકારને જુદા જુદા ટેક્સની આવક થાય. દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લીધે દેશને કિંમતી વિદેશી હુંડિયામણની કમાણી થાય છે. આ ઉપરાંત પર્યટન ઉદ્યોગ ભારતના લોકોની સાંસ્કૃતિક કલાઓ, પરંપરાઓને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની પૂરી તક પાડે છે. શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન સંબંધી અભ્યાસક્રમોનો વિકાસ થતા દેશમાં પર્યટન માર્ગદર્શક એટલે કે ટુરિઝમ ગાઈડનો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે. વિદેશી પ્રવાસી આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક પર કરાવી દેશની પ્રતિભાને ઉજ્જવળ બનાવે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે, પાકા રસ્તા, સંદેશા વ્યવહાર,
વીજળી, પાણી જેવી સગવડોનો વિકાસ થાય છે. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકાવિહાર જેવી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ આપણો પ્રવાસન ઉદ્યોગ દેશના અર્થતંત્રમાં વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રશ્નમાં ઘણા બધા મુદ્દા છે, પરંતુ 2 માર્કનો પ્રશ્ન હોવાથી તમે મેક્સિમમ 4 એથી વધારે લખવા હોય તો 5 મુદ્દા જે છે એ આપણે લખવાના હોય છે. ત્યારબાદ જોઈએ 29મો પ્રશ્ન, પાણીની અછત માટે જવાબદાર કારણો જણાવો. તો કે વધતી જતી વસ્તી માટે અનાજની વધતી જતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, વધતું જતું શહેરીકરણ, લોકોના બદલાતા જીવન ધોરણ પરિણામે સ્વરૂપે પાણીની અછત નિરંતર વધતી જાય છે. 30મો પ્રશ્ન, પારિભાષિક શબ્દોનો અર્થ આપો. ભૂતાપીય ઉર્જા અને બીજું છે ખનિજ, બંનેના 1-1 માર્ક અહીંયા હોય છે. તો કે ભૂતાપીય ઉર્જા કોને કહેવાય? તો કે ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવે છે. આ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઉર્જા ભૂતાપીય ઉર્જા કહેવાય. ભૂતાપીય ઉર્જા એ ઉર્જાનું બિન પરંપરાગત શક્તિ સંસાધન છે. ત્યારબાદ ખનિજ. ખનિજ પૃથ્વીના પેટાળમાં અનંતકાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે. પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાના કારણે રચાયેલા ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ તથા વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થોને ખનિજ કહે છે. અથવા તો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહે છે. 31મો પ્રશ્ન, તાંબાની ઉપયોગિતા જણાવો. તો કે તાંબાનો ઉપયોગ વિવિધ પ્રકારની મિશ્ર ધાતુ બનાવવા માટે થાય. તેમાં જસત અને પિત્તળ અને કલાઈ ભેળવતા કાંસુ બને. સોનું, ચાંદીના આભૂષણો બનાવવામાં પણ, એટલે કે સોનું, ચાંદી વગેરેમાં પણ તે ભેળવાય છે. તાંબાનો ઉપયોગ વાસણો, સુશોભનના સાધનો, સિક્કાઓ, છાપકામના બીબા, રંગીન કાચ, જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો વગેરે બનાવવા માટે થાય છે. તાંબુ એક ઉત્તમ વિદ્યુત વાહક છે. તેથી તે વીજળીના તાર, વીજ સાધનો, રેડિયો, ટેલિફોન, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર વગેરે સાધનો બનાવવામાં થાય છે. 32મો પ્રશ્ન, આજે કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યું છે? તો કે આજે સુતરાઉ કાપડ ઉદ્યોગની સામે ઊંચી જાતના રૂની અછત છે. જર્જરિત થઈ ગયેલી જૂની યંત્ર સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે. અનિયમિત વીજ પુરવઠો છે. શ્રમિકોની ઓછી ઉત્પાદકતા, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા, વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા વગેરે પડકારોનો સામનો જે છે એ આજે કાપડ ઉદ્યોગ કરી રહ્યો છે. 33, શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં વધુ વિકસ્યો છે. શાથી? તો કે શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં વધુ વિકસ્યો છે કારણ કે શણ ઉત્પાદક ક્ષેત્રોની નિકટતા. મોટા ભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. સસ્તો માનવ શ્રમ, બેંક અને વીમાની સગવડો, નિકાસ માટે બંદરોની સગવડને કારણે પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ વધુ વિકસ્યો છે. 34મો પ્રશ્ન, રેલવે માર્ગોની ઉપયોગિતા ટૂંકમાં જણાવો. તો કે રેલવે મુસાફર અને માલસામાનની હેરફેર માટે, દુષ્કાળના સમયે અનાજ અને ઘાસચારાની હેરફેર માટે, સંરક્ષણની દ્રષ્ટિએ સૈનિકો અને હથિયારોના સ્થળાંતરમાં ઉપયોગી છે. સમય સુરક્ષા સુવિધા માટે ભારતીય રેલ સેવા ઉત્તમ ગણાય છે. ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ શાથી કહી શકાય?
તો કે ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં ક્રમશઃ વધારો થયો. દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, કોલસો, વીજળી, અન્ય વપરાશી વસ્તુઓ વગેરેનો વપરાશ વધ્યો. શિક્ષણ, આરોગ્ય, પરિવહન, સંચાર સેવાઓનો પણ વપરાશ વધ્યો, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. અગાઉની સરખામણીમાં જરૂરિયાતો વધુ સારી રીતે જે છે એ લોકોની સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. 36મો પ્રશ્ન, પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે? તો કે નીચે મુજબના પગલાં છે. મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી. પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં 5 જૂનના દિવસને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો અને ભારતમાં આ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે. 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે કે જે વાતાવરણમાં ઓઝોન વાયુનું સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ, જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરાવવામાં આવે છે. દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે. તો અહીંયાથી આપણે આ જે 5 મુદ્દા જે છે એ આપણે લખી શકીએ. ભવાઈ કલા વિશે ટૂંકમાં માહિતી આપો. તો ભવાઈ કલા રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુને સમજાવે એ કલા ભવાઈ છે. ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે. ભવાઈની શરૂઆત અસાય ઠાકરે કરી હતી. ખૂબ ઓછા ખર્ચે લોકોને શિક્ષણ સાથે મનોરંજન કરતી નાટ્ય કલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું. મોટાભાગે પડદા વગર ભજવાતા નાટકો, હળવી શૈલીના રમૂજો, હુંગળ વાદ્ય સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ એ ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે. વેશમાં રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ. ભવાઈ ભજવનાર ભવાઈઓ હુંગળ વગાડી માતાની સ્તુતિ કરે છે. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલીના પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો ભજવવામાં આવે છે. તો અહીંયા પણ તમે 4-5 મુદ્દા આમાંથી તમે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રશ્નપત્ર નંબર 1 વિભાગ બી એસએસસી માર્ચ 2025 બોર્ડની પરીક્ષાનું જે પ્રશ્નપત્ર સામાજિક વિજ્ઞાનનું એનો પણ સેક્શન બી નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.